અત્યારે છે ને આ સૌથી પહેલા તમે બર્ડ્સનું છે ને હ્યુમિંગ, આ કલરવ જોઈ લ્યો પક્ષીઓનો. તમે નેચરલ જગ્યાએ સારી જગ્યાએ આવ્યા હોય ને તો તમને આ સાંભળવા મળે. જનરલી સિટીમાં દરેક જગ્યાએ આ વસ્તુ નથી સાંભળવા મળે. પણ આ બધું પછીની વાત છે. મેઇન વાત આ દિવાલથી શરૂ થાય છે અને જ્યાં હું આ એન્ડ કરીશ ને ત્યાં સુધીનો આખો પ્લોટ, એટલે કે આખું બિલ્ડિંગ છે, સેલ કરવાનું છે. ટોટલ 430 વાર જગ્યા છે. ઓલી દિવાલથી શરૂ કર્યું. આ તમે રોડ જોવો છો ને, આ 30 ફૂટનો રોડ છે. વચ્ચે આ સર્કલ છે, મતલબ રોડ પડે છે. એ જે રોડ છે ને 40 ફૂટનો મેઇન રોડ છે. કોર્નરની જગ્યા છે. એકવાર આ સાઈડમાંથી એક લુક જોઈ લ્યો. આ 40 ફૂટનો મેઇન રોડ છે. આ હજુ ચાલુ જ છે. અહીંયા સુધી આ જગ્યા આવે છે. આ તમે જોઈ લો, આ આખું બિલ્ડિંગ છે જે સેલ કરવાનું છે. અંદરથી પણ તમને ફૂલ ટૂર હું કરાવીશ. આ દિવાલ આવે છે ને, આ દિવાલ સુધી આખો પ્લોટ છે. આ ટોટલ 430 વાર જગ્યા છે. હવે તમે આ બિલ્ડિંગ જોઈ લ્યો, ટોટલ 4 માળ છે. આ આખું બિલ્ડિંગ સેલ કરવાનું છે અને તમે કોઈ પણ મલ્ટીપર્પઝ યુઝથી તમે આને યુઝ કરી શકશો. કદાચ તમે એન્ડ યુઝર છો, તમારે આખું આને પાડીને નવું બનાવવું છે તો પણ થઈ જશે. તમે બંગલોમાં રહેવાના શોખીન હોય અને તમારે બંગલો બનાવવો છે તો 430 વારમાં તમારો ખૂબ જ લક્ઝુરિયસ બંગલો બની જશે. આ મેઇન એન્ટ્રન્સ છે અંદર આવવાનું. તમે જોઈ લો, આ બધું ગાર્ડનિંગ ને જે ગ્રીનરી છે ને તે અંદર આપણી જ જગ્યામાં અંદર આ કરેલું છે. અત્યારે હું તમને આ ફૂલ ટૂર યુટ્યુબ ની કરાવીશ. બહુ પીસફુલ એન્વાયરમેન્ટ વાળી આ સોસાયટી છે. ગૌમુખી છે ને આખો આપણો આ પ્લોટ છે. આવો હું તમને ફૂલ ટૂર કરાવું. સૌથી પહેલા તો પાર્કિંગ સ્પેસ. અહીંયા છે ને અત્યારે હજુ આ જગ્યામાં રહેવા લાયક છે. તમે કદાચ બાય કરીને તમારે અહીંયા હોસ્ટેલ કરવી છે, એઝ અ પીજી યુઝ કરવું છે અને તો પણ તમે કરી શકશો. તમારી 2-3 કાર અંદર આરામથી રહી જશે. આ જોઈ, આ આખી જગ્યા આપણી જ જગ્યામાં આવે. આ બધું તમે એકવાર અહીંયા નજર કરી લ્યો એટલે તમને આઈડિયા આવી જાય. લિફ્ટ પણ અહીંયા આપેલી છે. ઓલી સાઈડ બી એક તમે નજર કરાવી દઉં ગ્રાઉન્ડ ફ્લોર થી. એમાં ઉપર છે ને બીજા 4 ફ્લોર છે. અહીંયાથી તમે જુઓ, આ આખી પ્રોપર્ટી તમે બારોબારથી તો જોઈ. હવે હું છે ને તમને એક એક ફ્લોરની વિઝિટ કરાવું. આપણે આ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. આ તમે ફર્સ્ટ ફ્લોર જોઈ લો, એ તમને સેમી ફર્નિશ મળશે. આ લિવિંગ સ્પેસ, બારે છે ને સિટિંગ બાલ્કની છે. એ ડાયરેક્ટ મેઇન રોડનો વ્યૂ આવશે. જે આપણો ટી સેક્શન ઉપર ડાયરેક્ટ આપણી પ્રોપર્ટી આવે છે ને, સામે જે રોડ જોવો છો ને એ રોડ થી સ્ટ્રેટ જઈ અને લેફ્ટ જાવ એટલે સીધું આનંદ બંગલા ચોક આવે. આના છે ને સિનેમેટિક્સ બહુ સારા છે. એ તમને વિડીયોના એન્ડમાં જોવા મળશે. ત્યાં સુધી બીજા રૂમ ને તમે જોઈ લો. બધામાં તમને અટેચ વોશરૂમ છે. આ વિધાઉટ ફર્નિચર અથવા તો સેમી ફર્નિશ તમે આને કહી શકો. નો ડાઉટ ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે પણ હજુ રહેવા લાયક છે. આ સામે બીજો બેડરૂમ, એમાં પણ અટેચ વોશરૂમ છે. આનો જે ત્રીજો બેડરૂમ છે ને એ અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. એ હું તમને ઉપર ફર્નિચર વાળો જે સેકન્ડ ફ્લોર છે ને એ તમને ત્યાંથી બતાવી દઈશ. અહીંયાથી ત્રીજો રૂમ છે આપણો, થર્ડ બેડરૂમ. સામે અહીંયા
કોમન બેઝિન છે રાઈટ સાઈડમાં, અને આ કિચન એરિયા છે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા અને સામે સ્ટોર એરિયા. આ આપણે જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યાંથી આ જગ્યા મતલબ આવે છે, સ્ટાર્ટ થાય છે. આ દિવાલથી આપણે સ્ટાર્ટ કર્યું હતું બારેથી. આવો હવે સેકન્ડ ફ્લોર તમને વિથ ફર્નિચર છે એ બતાવું. સેકન્ડ અને થર્ડ, ટૂંકમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ ત્રણેયનું પ્લાનિંગ છે ને સિમિલર છે. ફોર્થ ફ્લોરનું પ્લાનિંગ છે ને થોડું એક્સક્લુઝિવ છે કે 2 બેડરૂમ છે અને 2 ટેરેસ ગાર્ડન છે. હવે સેકન્ડ ને થર્ડ ફર્નિચર વાળા ઓલમોસ્ટ સેમ છે, તો હું તમને સેકન્ડ ફ્લોર બતાવું, પછી ડાયરેક્ટ આપણે ફોર્થ ફ્લોર. લિફ્ટની વ્યવસ્થા પણ છે જ અહીંયા. આ લિફ્ટ છે. આ સેકન્ડ ફ્લોર ઉપર તમે આવો ને એટલે આ આખું ફર્નિશ છે. આવી જ રીતે ઉપર થર્ડ ફ્લોર ઉપર છે. આ જોઈ લો, આ તમારો લિવિંગ સ્પેસ છે. ત્યાં તમને ટીવી, એસી બધું છે. આ કદાચ કોઈને વિથ ફર્નિચર જોતું હશે તો પણ મળશે, અને વિધાઉટ ફર્નિચર જોતું હશે તો પણ મળી જશે. આ તમે જોઈ લ્યો બારે સિટિંગ એરિયા. ઉપર નીચેથી જે વ્યૂ જોયો ને એ જ સેમ વ્યૂ છે. બે બેડરૂમ આ સાઈડ છે, એક રાઈટ સાઈડ, એક લેફ્ટ સાઈડ, અને એક સામે છે. ઉપર શેન્ડેલિયર છે. આ તમે પહેલો બેડરૂમ જોઈ લો, અટેચ વોશરૂમ છે બધામાં. એની એક્ઝેક્ટ સામે આ તમારો સેકન્ડ બેડરૂમ, એમાં પણ સામે પહેલા વોશરૂમ છે, અંદર તમારો બેડરૂમ, અને અંદર છે ને ત્યાં એ જોઈ લો એ પૂજા રૂમ સેટ કરેલો છે. દરેક જગ્યાએ આવી રીતે પૂજા રૂમ બેડરૂમમાં અંદર સેટ કર્યો છે. તમારે કદાચ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો. હવે આ સાઈડ છે ને, આ વચ્ચે અહીંયા એક પાર્ટીશન જેવું કરેલું છે કે જ્યાં લિવિંગ ડાઇનિંગ ટોટલી સેપરેટ થઈ જશે. આ તમારો ડાઇનિંગ સ્પેસ, સામે સ્ટોર એરિયા છે, અને અંદર આ કિચન છે. એ છે ને સામે એક બેડરૂમ છે, એ પણ અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. આ સ્ટોર એરિયા. બાજુમાં જોઈ આ તમારું કિચન છે, અને બેક સાઈડમાં યુટિલિટી એરિયા. જે નીચે જોયું હતું એ રીતે જ છે સેમ, અને થર્ડ ફ્લોર પણ આને સિમિલર છે. આપણે નીચે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર જોયો, થર્ડ ફ્લોર છે ને એને સિમિલર છે. હવે એની ઉપર જે ફોર્થ ફ્લોર છે ને, એ ફોર્થ ફ્લોર કેવું છે, અત્યારે નોન યુઝ છે, જ્યાં 3 BHK ની જગ્યાએ 2 BHK છે, અને 2 અલગથી ટેરેસ ગાર્ડનની સ્પેસ આપેલી છે. એટલે કેવું થશે કે આ તમે જોઈ લ્યો એ ટેરેસ ગાર્ડનનું છે, અત્યારે નોન યુઝડ છે આખું. બીજી સ્પેસ ઓલી સાઈડથી મળી જશે કે જે આપણે 2 રૂમ આપણે નીચે જોવા નથી મળ્યા, જે એઝ અ સ્ટોર યુઝ થતા હતા, એની ઉપર અહીંયા આવી રીતે અલગથી સ્પેસ આપેલી છે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે 430 વારની જગ્યામાં તમારો પર્સનલ બંગલો બનાવવો હોય, અથવા તો તમે ડેવલપર છો, તમે બિલ્ડર છો, અને તમારે અહીંયા કમર્શિયલ બનાવવું છે, રેસિડન્સ બનાવવું છે, તો તમે કોઈ પણ પર્પઝથી આને યુઝ કરી શકશો. જો તમારે આ પ્રોપર્ટી બાય કરવી હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ. અને આનું એક્ઝેક્ટ લોકેશન છે આનંદ બંગલા ચોકથી વોકિંગ ડિસ્ટન્સમાં જયંત કેજી પ્લોટ.